જી મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. તો થઈ ગયો છે ચેકઆઉટનો ટાઈમ, વાગી ગયા છે 10:30 અને હવે આપણે જઈએ છીએ ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. તો બને રહ્યો ફોટોની ગ્રુપ સાથે. અને મંદિરની અંદર મોબાઈલ અલાઉડ છે કે નહીં, લાસ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે નહોતું, પણ આ વખતે હું તમારી માટે પૂરી કોશિશ કરીશ ઓમકારેશ્વર મહાદેવ મંદિરને દર્શન કરાવવા. કે તમે જોઈ શકો છો હોટલમાં પણ આ ફોટો જે ઓમકારેશ્વર મહાદેવ મંદિરનું જે કાંઈ શિવલિંગ છે તેનું લગાવેલું છે. આ જગ્યામાં આપણે હોટલમાં રોકાણા હતા. બહુ સારી સર્વિસ અને બહુ સારું છે. તો બનારો મારી સાથે જઈ રહ્યા છીએ આપણે ઓમકારેશ્વર મહાદેવ મંદિર જ્યોતિર્લિંગ. અને બધી હોટલોમાં આ રીતના બોર્ડ મારેલા હોય છે, યાં થકના શબ્દ મના એસપીટીઆર હાર પોઝિશન. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, સ્વચ્છ ભારત રાખવી આપણી પર એક જિમ્મેદારી છે, એક જવાબદારી છે. સૌ સાથે મળીને નિભાવીએ. સાવી હા લે કે આ લિફ્ટ શરૂ ને લિફ્ટ નહીં, લિફ્ટ નથી તો અમને નથી ખબર, કારણ કે સવારે અમે ઊંઘમાં હતા. પણ જઈએ છીએ આપણે ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરવા. હર હર મહાદેવ. શિવ 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 આદે અનંત શિવ યોગી મહાદેવ યોગી મહાદેવ આદે अनंत शिव. सेट पर ओंकार सूर्य गाड़ी नहीं जाता आपका खुल. अच्छा ऐसा तो अपन बोट लाइन लेके जाएंगे. बोट का क्या रहेगा? बोट का 150 रुपये टिकट है पर मेंबर जी. आना जाना दोनों होता है. अच्छा, इसमें लेके जाऊंगा, लेके आऊंगा आपको. यहाँ से गाड़ी कहाँ रखेंगे? गाड़ी में ममलेश्वर टेम्पल खड़ा होगा बड़े भी आपका, वहाँ तक ही रहेंगे. वहाँ से बोटिंग द्वारा जाएंगे, ओंकारेश्वर जाएंगे, दर्शन करेंगे, रिटर्न लाके ड्रॉप करूंगा ममलेश्वर. जब पैसा लूंगा आपसे, पहला पैसा नहीं लूंगा. જોઈ શકો છો મિત્રો, અત્યારે અહીંથી બોટિંગ એટલે કે બોટનું પણ સુવિધા છે. 3 કિલોમીટર ચાલવાનું છે. 2 જ્યોતિર્લિંગ છે. અમે વાત કરું છું. पैसा वगैरह कुछ नहीं लगेगा आपको उसमें कोई. તો મિત્રો અહીંયા મમલેશ્વર જ્યોતિર્લિંગ છે, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે, પણ જે 12મા જ્યોતિર્લિંગ આવે છે એ ઓમકારેશ્વર આવે છે. તો અહીંયા આપણે 50 રૂપિયાનું પાર્કિંગ લાગશે અને અહીંથી પછી આપણે આગળ જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો આપણને એક ભાઈ મળી ગયા છે અને બોટિંગમાં કે તમે વૈયા જાઓ, તડકો છે અને 2 કલાકનો રસ્તો હાલવાનો છે, 2 કલાકનો આવવાનો જવાનો, 4 કલાક બગડશે. પ્લસ તમે બોટિંગમાં જાઓ તો પર પર્સન 100 રૂપિયા લાગશે. 150 રૂપિયા કહેતો હતો પણ આપણે 100 રૂપિયામાં એડજસ્ટ કર્યું, એટલે 7 જણા છીએ તો 700 રૂપિયા થશે. અને એ બાઇક લઈને સાથે આવશે તો જ આપણી ગાડીને અંદર એન્ટ્રી થશે. નકર બારોબાર ગાડી પાર્કિંગમાં કરીને ત્યાંથી ચાલવાનું થાત 3 કિલોમીટર મમલેશ્વર, ત્યાંથી 2 કિલોમીટર ઓમકારેશ્વર. એટલે આપણે બોટિંગ કરી લીધી છે, જઈએ છીએ અને દેખાડું છું તમને બોટિંગની સવારી અને મજા. તો બનારો 441 ગ્રુપ સાથે જઈએ છીએ આપણે મહાદેવ જ્યોતિર્લિંગ દર્શન. મિત્રો, તો આપણે હવે જઈ રહ્યા છીએ બોટિંગમાં અને ભાઈ છે ગાઈડ આપણે લઈ જાય છે બોટિંગમાં. જય શ્રી રામમાં આપણું બુકિંગ છે, તમે જોઈ શકો છો મિત્રો. જય માતાજી મિત્રો. તો આખિરકાર આપણે બોટિંગમાં બેસી ગયા છીએ અને આ છે ઓમકારેશ્વર મંદિર. સામને જેટ તમે જોઈ શકો છો. અને આપણે હવે બોટિંગની સવારી શરૂ કરી દીધી છે. મિત્રો, તો આપણે બોટિંગની તૈયારી કરી ચૂક્યા છીએ અને બોટ ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગઈ છે. જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવ મંદિર. શિવ 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 પ્રસાદ. હવે આપણે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ.
अनंत शिव જય માતાજી, આપણે જઈ રહ્યા છે નજીક. બોલો હર હર મહાદેવ. મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ અને અહીંયા છે મંદિર. ટ્રાફિક જ એટલું છે મિત્રો, જોઈ શકીએ છીએ આપણે કેટલો શૂટિંગ કવર કરી શકીએ. જોઈ શકો છો મિત્રો ટ્રાફિક. બમ બમ ભલે નમઃ પાર્વતી પદે હર હર भोलेनाथ सामने माता पार्वती हाथ जोड़ो चलते रहो મહાદેવ મંદિરના દર્શન કરી જ્યોતિર્લિંગના, અને તમારી થકી દર્શન કર્યા છે અમે પણ. અને મહાદેવના શરણોમાં એવી પ્રાર્થના કરી કે અમારો જે કાંઈ ભૂલ થઈ હોય, કાંઈ જાણે અજાણે પાપ થઈ ગયું હોય તો અમારામાં આશીર્વાદ આપે અમને, અને એમાંથી અમને ઉલગારે, સદબુદ્ધિ આપે, ન્યાય નીતિના ધર્મે ચાલીએ એવા વિચાર આપે. એવા મહાદેવના શરણોમાં આરડા પ્રાર્થના મૂકી અને આવ્યા છીએ. પણ ટ્રાફિક જ એટલું હતું મિત્રો, કે ટ્રાફિક જ એવડું હતું મિત્રો, છતાં પણ મોબાઈલ લઈને અંદર ઘૂસી ગયા એક જ મુદ્દા ઉપર કે તમને મહાદેવ ઓમકારેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરાવીએ. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને એવા માણસો સુધી પહોંચાડો જે અહીંયા સુધી નથી પહોંચી શક્યા મહાદેવના દર્શન કરવા. તો જોઈ શકો છો તમે અદ્ભુતથી અદ્ભુત નજારો. અને આ નર્મદા નદી બને આવ્યો ફોરફોરન ગ્રુપ સાથે. હજી હું તમને લઈ જાઉં છું મમલેશ્વર મહાદેવ, એમના પણ દર્શન કરાવી પછી આજના વ્લોગને આપણે વિરામ આપશું. ત્યાં સુધી બનારો ફોરફોરન ગ્રુપ સાથે. હર હર મિત્રો, તો રિટર્ન આપણે બેસી ગયા છે કોટમાં પાછા અને જઈ રહ્યા છે સામે કાંઠે. તો આવી ગયા છે મમલેશ્વર મહાજ્યોતિર્લિંગ દર્શન. માતાજી મિત્રો, તો આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મજામાં છીએ. ને વાગી ગયા છે 12:30 ને ફૂલ તાપ પડી રહ્યો છે. અને આપણે ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી નીકળી ગયા છીએ ને જેટલું કવરિંગ થતું હતું આપણેથી જ કેચઅપ થતું હતું શૂટિંગમાં આજના વ્લોગમાં એ આપણે કર્યું છે. હવે લાગી છે જોરની ભૂખ, એટલે ગમે ત્યાં ઊભા રહીને નાસ્તો બનાવશું. મસ્ત નાસ્તો કરી અને પછી આગળ કઈ બાજુ જવું એ હું તમને નેક્સ્ટ વ્લોગમાં બતાવું છું. તો ઓમકારેશ્વર મહાદેવ અને જે આપણે દર્શન કર્યા, મહાદેવના શરણોમાં પ્રાર્થના કરી કે અમારથી જણા જણામાં ક્યાંય ભૂલચૂક થઈ હોય, ક્યાંય એવું ખરાબ કામ થઈ ગયું હોય તો અમને માફી યાચના આપે. મહાદેવના શરણોમાં એના આશીર્વાદ માંગ્યા છે, ગ્રુપે માંગ્યા છે. તમારી થકી પણ બધાને દર્શન કરાવ્યા, એમને પણ આશીર્વાદ મંગાવ્યા છે તમારે કે તમે પણ મહાદેવના દર્શન કરી અને જીવન ધન્ય બનાવો. અને બનતી કોશિશ એવી થાય કે આપણે કોઈ ખરાબ ક્યાંય કોઈના ઓલામાં ભાગીદાર ન બનીએ. બનતી કોશિશ એવી કે આપણેથી થાય, ભલે થોડું થાય પણ સારું કરીએ, એવી પ્રાર્થનાથી આપણે ઓમકારેશ્વર મહાદેવના શરણોમાં પ્રાર્થના કરીને એના આશીર્વાદ લઈ નીકળી ચૂક્યા છીએ. તો આજના વ્લોગમાં આટલું જ છે મિત્રો. ઓમકારેશ્વર મહાદેવનું તમને મેં જેટલું કવરિંગ ને કેચઅપ થતું હતું વ્લોગની અંદર એટલું કર્યું છે. તો જ્યાં સુધી થાય તો લાઇકની જરૂર નથી, કમેન્ટની જરૂર નથી, ઓનલી ફોર શેર કરો. શેર કરો એ માટે કે એવી જગ્યા સુધી, એવા લોકો સુધી આ વિડીયો, આ સ્થાનક
આ મંદિર અને આ મહાદેવના દર્શન પહોંચી શકે, કે જે લોકો અહીંયા સુધી નથી પહોંચી શકે, જેની પોઝિશન નથી પહોંચવાની, જે એ વર્કમાં છે, એની માટે ખાસ તો આ વિડીયો ત્યાં સુધી શેર થાય, પહોંચે અને એ બાને દર્શન થાય મહાદેવના, અને એના પણ ક્યાંક ખૂણે ખાસ કે કાંઈ પાપ પડ્યા હોય તો એનો નિવારો થાય, એના દુઃખનો ભાંગીને ભૂકો કરે મારો ભોળિયોનાથ, કારણ કે દેવોનો દેવ છે અને બહુ ભોળો છે. તો એટલા માટે આપણે ગયા હતા અને દર્શન કર્યા છે. તો આજના વ્લોગમાં આટલું જ છે. બન્યા રહો 441 ગ્રુપ સાથે. આગળનું નેક્સ્ટ પાર્ટ નેક્સ્ટ વ્લોગમાં શું લાવું છું એ તમને જણાવું છું. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતાજી, જય મહાકાલ.